બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગરમીને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર હરીશ એમ વેસેતિયન MS સર્જન અધિક્ષક વર્ગ 1ની સૂચના અને માર્ગદર્શન થકી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ થરાદ તાલુકામાં સખત ગરમીને ધ્યાનમાં રાખીને કોઈપણ વ્યક્તિ હીટ વેવનો ભોગ ના બને તે માટે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 5 જમ્બો કુલર તથા પ્રસૂતિ વિભાગ સહિત 5 રૂમોમાં એસીની વ્યવસ્થા કરવામાં આવી છે તથા સરકારી હોસ્પિટલમાં સખ્ત ગરમીમાં ડૉક્ટર હરીશ એમ વેસેતિયન દ્વારા અમુક દાતાશ્રીને કાને વાત ધરાતા દાતાશ્રી દ્વારા સરકારી હોસ્પિટલમાં મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આમ સરકારી હોસ્પિટલમાં સુંદર આયોજન થકી આજના અંતરિયાળ વિસ્તાર થરાદના આજુબાજુના ગામના લોકો સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવે ત્યારે આ હીટ વેવથી બચી શકે તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને સંચાલન કરતા અધિકારીઓને અભિનંદન પાઠવે છે। સંજોગોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હીટ વેવનું એલર્ટ છે। અમુક જિલ્લામાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ કરવામાં આવે છે। થરાદ એ અંતરિયાળ અને બોર્ડરનો વિસ્તાર છે। અહીંયા ગરમીનું પ્રમાણ સતત 44-45 ડિગ્રી રહેતું હોય છે। આવા સંજોગોમાં માનનીય સરકારશ્રી દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા PIU ઇલેક્ટ્રિકલને એવી સૂચના આપવામાં આવેલી કે જિલ્લાની અને સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવામાં થાય છે। એટલે PIU ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને 5 કુલર આપવામાં આવે છે અને જમ્બો સાઇઝના કુલર છે। દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટ્રોકનો બનાવ બનવા પામેલ નથી। વિશેષમાં અમારે વોર્ડ નંબર 20 છે, એમાં પણ 5 AC ફિટ થયેલા છે, એટલે એમાં પણ દર્દીઓને રાહત રહે છે। ડિલિવરી રૂમમાં જે પ્રસૂતા માતાઓ આવતી હોય છે તે પણ ગરમીનો ભોગ ન બને અસહ્ય ગરમીમાં, એટલે ત્યાં પણ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ ડિલિવરી પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ 2 કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ હોય છે। વિશેષમાં લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે 15 થી 20 બોટલ, એક બોટલ 20 લીટરનું ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે। એનો લાભ પણ ઓપીડીમાં આવતા દર્દીઓ લેશે।